મિત્રો કેમ છો? હું છું આવી ગયો છું ફરીથી નવું બ્લોગ લઈને. ગ્રેડમાં વાગવામાં થાય છે હવે 6:45. બસ હવે હું જઉં છું એક્ઝામ આપવા માટે. આજે છે શનિવાર, તારીખ છે 7/12/2025. તો મળીએ આપણે સીધા હવે ત્યાં. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 8:30. બસ હવે મેં વિભાગ પતાવી દીધું છે. હવે હું જઉં છું વડોદરા, કારણ કે આજે શનિવાર છે એટલે જવાનું છે હનુમાનજીના મંદિરે. તો મળીએ આપણે સીધા હવે ત્યાં. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 9. હું આવી ગયો હતો ગર્લ્સ કોલેજમાં. મારા મિત્રો બધા આગળ છે. એના માટે તમે જોઈ શકો છો, તમે આવી ગયા છે બધા. જોઈ શકો છો અમારા ધોનીશભાઈ બધા આવી ગયા છે. આ ઋષિભાઈ છે અમારા. બસ હવે અમે અહીંથી જઈશું પંચમુખી મંદિરે. આજે શનિવાર છે તે માટે. તો મળીએ આપણે સીધા હવે આગળ વ્લોગમાં બન્યા રહીજો. મિત્રો બસ અમે લોકો આવ્યા હતા ગર્લ્સ કોલેજમાં એક્સપ્લોરિંગ માટે. મારા બધા મિત્રો મને લઈ જાય છે. બધા મિત્રો અલગ અલગ રીતે જોઈ શકો છો તમે. આ BBA કોલેજ ને બધું અલગ અલગ છે, જોઈ શકો છો. આ બધા અમારા મિત્રો, અમે જઈએ છીએ એક્સપ્લોરિંગ માટે. બસ તો મિત્રો જોઈ શકો છો તમે, આ સ્વિમિંગ પુલ છે. અમારું કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. લો કોલેજમાં છે. અંદર પાણી ઓછું છે, પાણી નતું, જોઈ શકો છો. અમારા મિત્રો અમુક લોકો તો બધા નહાયા વગર આવ્યા હતા. અમારા પાર્થભાઈ નહાયા વગર હતા, કૂદવાની ઈચ્છા હતી પણ પરંતુ પાણીની કમીના કારણે અમારા ઋષિભાઈ જોઈ શકો છો તમે ની અંદર. આ છે આપણે એમએસ નું કેમ્પસ. એકદમ મોસ્ટ ફેવરેટ ગર્લ્સ કોલેજ છે અને લોઅર પાર્ટ BBA બધું હોય જ છે. મિત્રો અમે આવી ગયા હતા પંચમુખી મંદિરે દર્શન કરવા માટે. તો આવો તમને પણ દર્શન કરાવું આગળ. મિત્રો ઘડિયાળમાં વાગે છે 9:30. અમે લોકો આવ્યા હતા દર્શન કરીને ચા પીવા માટે. જોઈ શકો છો આ ચા છે. આ બધા અમારા મિત્રો છે, હેમભાઈ અમારા બધા આવી ગયા છે. બસ હવે અમે થોડી વારમાં આ ચા આવશે એટલે પીને જઈશું આગળ. મળીએ આપણે સીધા. તો મિત્રો આવી ગઈ છે અમારી ચા. બસ અમે લોકો પીને જઈશું ઘરે. તો મળીએ આપણે સીધા હવે ત્યાં. તો મિત્રો ખાવામાં છે આજે મારું ફેવરેટ છે દાળ ફ્રાય, જીરા રાઈસ છે, કચુંબર છે, પાપડી છે. બસ ખાઈને હું જઈશ જોબ ઉપર. ઘડિયાળમાં વાગ્યા છે હવે 11. તો મળીએ આપણે સીધા હવે જોબ ઉપર. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 11:30. બસ હવે હું જઉં છું જોબ ઉપર. તો મળીએ આપણે સીધા હવે ત્યાં. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે 11:15. હું આવી ગયો હતો શોરૂમ ઉપર. મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 3:30. બસ હું આવ્યો હતો ગોડાઉન ઉપર. મારે 10 કેમિકલની બેગ ભરાવવાની છે. બસ હવે ભરાઈને જઈશું શોરૂમ તરફ. તો મળીએ આપણે સીધા હવે આગળ. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 4:30. બસ હવે હું જઉં છું ચા લેવા માટે. તો મળીએ આપણે આગળ. તો મિત્રો ઘડિયાળમાં વાગ્યા છે હવે 5. હું જઉં છું રેલવે સ્ટેશન. એક પાર્સલ બુકિંગ માટે કરાવવાનું છે. બસ તો આપણે મળીએ આપણે સીધા હવે ત્યાં. મિત્રો હું આવી ગયો હતો અહીં સ્ટેશને. જોઈ શકો છો બસ સ્ટેશને આવી ગયો છું આપણે વડોદરાના. બસ હવે હું પાર્સલ મારું કરાવીને બુક કરાવીને નીકળીશ શોરૂમ તરફ. બ્લોગમાં બન્યા રહેજો, આગળ મજા આવશે. તો મિત્રો પાર્સલ કરાવી દીધું હતું, તમે જોઈ શકો છો મારી આગળ. બસ હવે હું જઉં છું શોરૂમ તરફ. તો મળીએ આપણે આગળ. ઘડિયાળમાં વાગે છે 6:15. જોઈ શકો છો આ છે ક્લાઉડ, એકદમ પિંક છે. જોઈ શકો છો ઉપરનો નજારો તમે. તો મિત્રો ઘડિયાળમાં વાગે છે 7:30. હવે હું જઉં છું ઘરે. તો મળીએ આપણે સીધા ત્યાં. મિત્રો ખાવામાં છે આજે ભાખરી છે, સેવસળ છે ગરમા ગરમ, મોમોસ છે, કચુંબર છે અને લસણની ચટણી છે. અમારા ઘરે શનિવાર ફિક્સ જ હોય છે સેવસળ. તો મળીએ આપણે હવે આગળ. ઘડિયાળમાં વાગે છે 11. બસ હવે હું સુઈ જાઉં છું બ્લોગ એડિટ કરીને. તો મળીએ આપણે સીધા કાલે સવારના બ્લોગમાં. જય દ્વારકાધીશ.